વેલકમ બેક ટુ યોર ફેવરિટ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ કે જ્યાં તમે ઇંગ્લિશ લર્નિંગ રિલેટેડ વેરાયટી ઓફ બેઝિક ગ્રામરથી લઈ એડવાન્સ ઇંગ્લિશના વિડીયોઝ જોવો છો. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. કે આ ટેન્સ ક્યાં વપરાશે, કઈ કન્ડિશનમાં વપરાશે એન્ડ એને સેન્ટેન્સ પેટર્ન કઈ છે. તો કમ્પ્લીટ શીખવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ, પ્લસ અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ તમને રેગ્યુલર અને ઓન ટાઈમ અપડેટ મળતી રહે એ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જોઈએ આપણે કે ચાલુ ભવિષ્યકાળ એ ક્યાં વપરાશે, કયા પ્રકારની એક્શન્સમાં. તો આપણે નામ જોઈએ ચાલુ ભવિષ્યકાળ, ત્યાંથી થોડી ઘણી આઈડિયા આવી જાય કે કેવી ક્રિયાઓ હોઈ શકે અથવા તો પર્ટિક્યુલર કેવી એક્શન્સ હશે કે જે આ જ ટેન્સમાં વપરાશે. તો અહીં જોઈએ ઉપયોગ તો ભવિષ્યના અમુક ચોક્કસ સમય દરમિયાન અમુક ક્રિયાઓ કે અમુક એક્શન્સ કે જે થવાની છે, તો એ જે ક્રિયાઓ થઈ રહી હશે એવું દર્શાવવા માટે અહીં ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ કે આવતીકાલે સવારે 8 વાગ્યે હું ઓફિસ જઈ રહ્યો હોઈશ. તો ચાલુ ભવિષ્યકાળ. જો સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળમાં એક માઇનર લાઈન છે. જો હું એમ કહું કે આવતીકાલે સવારે 9 વાગ્યે હું ઓફિસ જઈશ, તો હજુ એ પ્રિડિક્શન છે, જઈશ. જ્યારે એવું આપણે બોલીએ કે આવતીકાલે સવારે 9 વાગ્યે હું ઓફિસ જઈ રહ્યો હોઈશ, ક્રિયા થઈ રહી હશે, બની રહી હશે, તો એવું સ્પેસિફિકેશન દર્શાવવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. અહીં ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ સાથે સાથે જોઈએ કે મોસ્ટલી એમાં ટાઈમ ક્લોઝનો ઉપયોગ થાય છે. સ્પેસિફિક ટાઈમ દર્શાવતા શબ્દો, બરોબર, ટાઈમ ક્લોઝનો ઉપયોગ થાય છે. જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે આવતીકાલે બપોરના 12 વાગ્યે હું અમુક એક્શન્સ કરી રહ્યો હોય છે, એટલે કે એક્ઝેક્ટ ટાઈમ દર્શાવનારા શબ્દોનો ઉપયોગ થાય છે કે જે એક્ઝેક્ટ આપણને ચાલુ ક્રિયાઓ દર્શાવે છે. તો અગેન જોઈએ કે કેવી એક્શન્સ કે જો ભવિષ્યમાં અમુક એવી ક્રિયાઓ જે આપણે દર્શાવ્યું કે જે થઈ રહી હશે, બની રહી હશે, ચાલુ હશે એવું દર્શાવવા માટે અહીં ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે જોઈએ કે ટુ બી એટલે કે કયા કયા ટુ બી વપરાશે. એઝ વી હેવ ડિસ્કસ અર્લિયર ઇન અવર નંબર ઓફ વિડીયોઝ કે જો પ્રેઝન્ટ ટેન્સ હશે તો ટુ બી વપરાય છે એમ ઇઝ આર, પાસ્ટ છે તો વોઝ અથવા વર, અને જો ફ્યુચર ટેન્સ હોય તો વિલ અથવા શેલ. તો અહીં ફ્યુચર ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે તો અહીં વપરાશે વિલ અથવા તો શેલ. જો તે, આઈ, વી કે યુ હોય તો એમની સાથે શેલ વપરાય. જ્યારે હી, શી અને ઇટ હોય તો એમની સાથે વિલ વપરાશે. ઓકે, કે જો વાક્યમાં સબ્જેક્ટ ક્રિયાનો કરનાર કર્તા તરીકે ધે, આઈ, વી કે યુ હોય તો ત્યાં શેલ વપરાય છે. પણ જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હી, શી કે ઇટ હોય તો વિલ વપરાશે. હવે અગેન અહીંયા કે જે મેં પ્રીવિયસ ટોપિક ડિસ્કસ કરેલો અગેન કહું છું કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે પ્રથમ પુરુષ એક વચન જે આઈ છે એમની સાથે આપણે બહુ જ બધી જગ્યાએ વિલ યુઝ થયેલું જોવા મળે છે કે લાઈક આઈ વિલ ડુ સમથિંગ, આઈ વિલ મેક સમથિંગ, આઈ વિલ ગો સમવેર, આઈ વિલ પ્રિપેર સમથિંગ. તો આવા જે સેન્ટેન્સ છે કે જ્યાં આપણે અહીં રૂલ જોયો કે આઈની સાથે તો શેલ વપરાય છે, તો જનરલી અહીં વિલ શા માટે વપરાયું? તો એમાં એવું છે કે જ્યારે આપણે તે, આઈ, વી, ક્યુ સાથે શેલ વાપરીએ અથવા હી, શી સાથે વિલ વાપરીએ તો એ નોર્મલ ક્રિયાનું ઇન્ડિકેશન કરે છે. જ્યારે આપણે આ જે ટુ બી છે રિપ્લેસ કરીએ એટલે કે શેલ એ વિલની જગ્યાએ અથવા તો વિલ એ શેલની જગ્યાએ વપરાય તો જે એક્શન્સ આપણે ડિફાઇન કરીએ છીએ, મીન્સ કે ભવિષ્યમાં અમુક ક્રિયાઓ થવાની છે એના પર ભાર મૂકીએ છીએ, પ્રેશર મૂકીએ છીએ, કમ્પલ્ઝન ક્રિએટ કરીએ છીએ. અગેન જેમ કે હું કહું કે આઈ વિલ બી વર્કિંગ બાય ટુમોરો એન્ડ આઈ શેલ બી વર્કિંગ બાય ટુમોરો. આ બંને સેન્ટેન્સમાં એકમાં આપણે વિલ યુઝ કર્યું છે, એકમાં યુઝ કરેલું છે શેલ. જે આપણે આઈની સાથે શેલ યુઝ કરીએ અને સેન્ટેન્સ કહ્યું કે આઈ શેલ બી વર્કિંગ બાય ટુમોરો આફ્ટરનૂન, તો હું આવતીકાલે બપોર પછી કામ કરી રહ્યો હોઈશ. ધેર ઇઝ નો સ્પેસિફિકેશન. ધેટ મીન્સ કે જ્યારે હું આઈની સાથે શેલ યુઝ કર્યું છે
તો કોઈ સ્પેસિફિકેશન કે કમ્પલ્શન કે પ્રેશરાઇઝ નથી થતું. એ નોર્મલ એક્શન્સ છે, કદાચ કરતો બી હોઈશ અથવા ન બી કરતો હો. પણ જો હું એ જ સેન્ટેન્સના એટલે કે આઈની સાથે વિલ યુઝ કરીશ કે આઈ વિલ બી વર્કિંગ બાય ટુમોરો આફ્ટરનૂન, એનો મતલબ કે આવતીકાલે બપોર પછી હું કામ કરી જ રહ્યો હોઈશ. આઈ વિલ હેવ નો ચોઇસ, હું કમ્પલસરી એ જે તે ટાસ્ક છે કરતો જ હોઈશ. તો એના માટે અહીં જે સબ્જેક્ટ છે એને અકોર્ડિંગ નોર્મલ ટુ બીની જગ્યાએ અપોઝિટ ટુ બી વપરાય છે. એટલે કે શેલની જગ્યાએ જો વિલ વપરાય છે અને વિલની જગ્યાએ જ્યારે શેલ વપરાય છે, ગ્રામેટિકલી ઓકે છે, ખોટું નથી. બટ ત્યાં તમારે જે એક્શન્સ છે એના સ્પેસિફિકેશન ઉપર ઇમ્પોર્ટન્સ અથવા તો સ્પેસિફિકેશનનો ચેક કરવાનું છે કે જ્યારે આ સબ્જેક્ટ હશે દે, આઈ, વી, યુની સાથે શેલ હોય તો નોર્મલ એક્શન્સ, અને જો આ સબ્જેક્ટની સાથે વિલ યુઝ થયેલો હોય તો એ એક્શન્સ કમ્પલ્શન હોય છે, એટલે કે એ થવાની જ ચોક્કસપણે દર્શાવે છે. જ્યારે હી, શી, ઇટ સાથે વિલ હોય તો નોર્મલ છે. બટ જ્યારે હી, શી, ઇટ સાથે શેલનો ઉપયોગ કરવામાં આવે એટલે એક્શન્સને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે એ સબ્જેક્ટ એ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં એક્શન કરશે જ. સબ્જેક્ટ વિલ હેવ નો ચોઇસ. નેક્સ્ટ છે વર્બ એટલે કે ક્રિયાપદો કેવા વપરાશે. તો ફ્યુચર ટેન્સ છે, નોર્મલ આપણે જોયું કે ફ્યુચરમાં V1 એટલે કે ટુ વગરના મૂળ રૂપો આવતા. પણ અહીં છે ચાલુ એટલે કે ચાલુ ભવિષ્યકાળ છે, તો ક્રિયાપદને જે વર્બ ફોર્મ છે એને શું લાગશે? ING. બરોબર, તો ING તો લાગશે પણ અહીં એક વધારે વર્ડ એડ કરવાનો રહેશે, બી, એટલે કે વર્બ ફોર્મ થશે બી પ્લસ ING. એક્ઝામ્પલ જોઈએ કે સમજો કે વર્ડ છે આપણી પાસે અથવા વર્બ ફોર્મ છે પ્લે, તો ચાલુ ભવિષ્યકાળમાં શું થશે? તો પ્લેનું થશે બી પ્લેઇંગ. વર્બ ફોર્મની પહેલા બી યુઝ કરીશું અને વર્બ ફોર્મને લાગશે ING. સેકન્ડ જોઈએ સિંગ, તો થશે બી સિંગિંગ. થર્ડ જોઈએ કુક, તો થશે બી કુકિંગ. એટલે કે ચાલુ ભવિષ્યકાળના વર્બ ફોર્મ ક્રિયાપદો ચાલુ છે એટલે ING, ભવિષ્ય માટે બી એડ કરવું પડશે. એટલે કે પ્લે તો બી પ્લેઇંગ, સિંગ તો બી સિંગિંગ એન્ડ કુક તો બી કુકિંગ. એટલે કે આઈ વિલ બી પ્લેઇંગ, I will be singing or she will be cooking. Next છે એ છે extra words અથવા તો time clauses. I have mentioned just earlier in this video કે અહીં continuous future tense માં specific time clause use થાય છે કે જેથી actions નું specification declare થઈ શકે. એને આપણે extra words અથવા તો time clause ના રૂપે લઈશું. જેમ કે they will be preparing something by the afternoon at 3 PM અથવા તો 3 o'clock. અથવા I shall be preparing my homework or I shall be doing my homework by tomorrow at 9 o'clock in the morning. તો આવા જે સ્પેસિફિકેશન વર્ડ્સ છે કે જે સ્પેસિફાઈડ ટાઈમ ક્લોઝ કહેવાય છે. ટાઈમ ક્લોઝ મીન્સ કે લાઈક નંબર ઓફ વર્ડ્સ કે જે એકઠા થઈને સ્પેસિફાઈડ ટાઈમ બતાવે, ઓકે, ટાઈમનું ડિક્લેરેશન કરે. તો આવા ટાઈમ ક્લોઝ અથવા તો એક્સ્ટ્રા વર્ડ્સ અહીંયા યુઝ થશે કે જે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો એક સ્પેસિફિકેશન એક્શન્સ શો કરે છે. નેક્સ્ટ જોઈએ આપણે સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચનાની કેવી થશે. જોઈએ પહેલા એક્ટિવ વોઇસ. તો પહેલો આવશે એઝ ઓબ્વિયસ સબ્જેક્ટ, જે આપણો રૂલ છે સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે એના આધારે વર્બ ફોર્મ કેવું છે, એના આધારે પછી ટુ બી આવશે, વિલ અથવા તો શેલ, પ્લસ વર્બ ફોર્મ તો બી ING, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ એટલે આપણા જે ટાઈમ ક્લોઝિસ હતા તે આવશે અહીં. કે પહેલો સબ્જેક્ટ એના આધારે વિલ, શેલ, બી પ્લસ ING, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. અને અહીં ધ્યાન રાખવાનું છે આ બી પ્લસ ING કોઈ પણ પ્રકારની વાક્ય રચના કરીએ એ સાથે જ રહેશે, સેપરેટ થશે નહીં. બી એ પહેલું આવશે અને ક્રિયાપદનું ING વાળું છે એ પછી આવશે. આ સિક્વન્સમાં જ રહેશે, આ છૂટા પડશે નહીં.
આ બંનેને હસબન્ડ વાઇફ કન્સિડર કરવાના ઓર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કન્સિડર કરવાના કે ક્યારેય છૂટા પડે નહીં. ગમે એટલી ફાઇટ થશે, ગમે તેમ થાય, ઝઘડો થશે, પાછા એકઠા જ રહેશે ઓલવેઝ. બરાબર, એટલે આને છૂટા પાડવાના નથી. હવે આ જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે તેનું પેસિવ વોઇસ બનતું નથી, એટલે કે પેસિવ નહીં થાય, કારણ કે એક્ટિવમાં જો આપણે બી પ્લસ આઈએનજી એડ કરી દીધું છે તો હવે એનું પેસિવ કઈ રીતે થશે? તો આનું પેસિવ થતું નથી, એટલે કે એક ગ્રામેટિકલ રેન્જ પ્રિપેર કરવી ઓછી. આપણને એક રેન્જનો ફાયદો થયો. આપણું એક્ઝામ્પલ સેન્ટેન્સ છે કે they will be playing chess on Sunday morning at 10 AM, early morning in the Sunday. તો જોઈએ પહેલા ક્લાસિફિકેશન શું છે. તો આ છે આપણો વાક્યનો ક્રિયા કરનાર એટલે કે સબ્જેક્ટ, આ છે ટુ બી, પછી બી પ્લસ આઈએનજી આપણે વર્બ ફોર્મ છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી ચેસ ધેટ ઇઝ આર ઓબ્જેક્ટ, અને ઓન સન્ડે મોર્નિંગ એટ 10 AM જેને આપણે એક્સ્ટ્રા વર્ડ્સ કીધા અથવા તો ટાઈમ ક્લોઝ. બરાબર, તો ટાઈમ ક્લોઝિસના આધારે આપણે ડિફાઇન કરી શકીએ કે પર્ટિક્યુલર એક્શન્સ ઓન અ સ્પેસિફાઈડ ટાઈમ અથવા તો સ્પેસિફાઈડ મુમેન્ટમાં એક્શન્સ થશે જ. ઓકે, હવે આ જે સેન્ટેન્સ છે આના વેરાયટી ઓફ સેન્ટેન્સીસ આપણે બનાવીએ. તો પહેલો બનાવીએ ઇનવર્સ ક્વેશ્ચન, એટલે શું થશે? સબ્જેક્ટ અને ટુ બી ફોર્મ છે ખાલી રિપ્લેસ થશે, આગળ પાછળ જશે. જેમ કે વિલ તે, પછી સેમ, will they be playing chess on Sunday morning at 10 AM? Question tag, એટલે કે શું સન્ડે મોર્નિંગ એ રમી રહ્યા હશે? That is the question. Okay, નેક્સ્ટ કરીએ નેગેટિવ કન્સ્ટ્રક્શન, એટલે કે ટુ બી પછી આપણે સિમ્પલી નોટ મૂકવાનું છે. આ બે સેન્ટેન્સ છે તો they will પછી આવશે નકાર માટે not. They will not be playing chess on Sunday morning at 10 AM. Okay, સિમ્પલ સેન્ટેન્સીસ છે કે બે સેન્ટેન્સ હતું they will be playing chess on Sunday morning at 10 AM, જ્યારે નેગેટિવ થયું they will not be. સિમ્પલ. નેક્સ્ટ બનાવીએ who વડે. ઓકે, સબ્જેક્ટ છે એ રિમૂવ થશે. સિમ્પલ છે સેન્ટેન્સ કે સબ્જેક્ટ છે they, એની જગ્યાએ આપણે who લખ્યું, બાકીનું સેન્ટેન્સ સેમ. તો who will be playing chess on Sunday morning at 10 AM? ક્વેશ્ચન માર્ક. બરોબર, કોણ રમી રહ્યું હશે? એટલે કે who will be playing chess on Sunday morning at 10 AM. હવે વોટ વડે કરીએ એટલે કે શું રમી રહ્યા છે, ચેસ હશે તે નીકળી જશે. ઓબ્જેક્ટ છે આપણો દૂર થશે, તો વોટ પછી ટુ બી, વોટ વિલ પછી આપણો સબ્જેક્ટ વોટ વિલ they, વર્બ ફોર્મ be playing. તો what will they be playing પછી ઓબ્જેક્ટ નીકળી ગયો તો ટાઈમ ફ્રેઝ આપણો on Sunday morning at 10 AM? ક્વેશ્ચન માર્ક. ઓકે, જેમ મેં તમને કીધેલું કે બી પ્લસ આઈએનજી સાથે જ રહેવું જોઈએ. જો અહીંયા what will be રાઇમિંગ મળે છે, વિલની સાથે બી જનરલી યુઝ થઈ જાય છે, કે રાઇમિંગ મળે છે એટલે મિસ્ટેક થાય છે, એટલે એ ધ્યાન રાખવાનું. સેન્ટેન્સ આ રીતે જ બનશે કે what will they be playing on Sunday morning at 10 AM? ઓકે, સો આની જેમ વેરાયટી ઓફ સેન્ટેન્સીસ બનાવી, એક્ઝામ્પલ લઈ, નંબર ઓફ સેન્ટેન્સીસ પ્રિપેર કરી અને તમે પ્રેક્ટિસ કરજો. While practicing, if you get any confusion or any doubt, or if you need any clarification, kindly drop me a notes or comments on below. I will respond you personally. Okay friends, so we have checked number of sentences. હવે આપણે જોઈએ એક પેરેગ્રાફ બનાવીએ, મીન્સ કે વેરાયટી ઓફ એક્શન્સ ને એક સાથે સિક્વન્સ કરીએ પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી, મીન્સ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ થી ને.
Friends, we have checked numerous sentences like a variety of sentences, the structure active, the structure passive, and number of WH questions. Today we're going to start a paragraph writing, especially like how to speak perfectly or how to write perfectly in terms of a paragraph. So let's take an example. આપણે એક example લઈએ first person singular I કે જે હું આમ કરતો હોઈશ તેમ કરતો હોઈશ, like variety of actions જોઈએ કે હું આવતીકાલે સવારે 9 વાગે ઉઠીશ, ત્યાર પછી શાવર લઈશ, રેડી થઈશ, બ્રેકફાસ્ટ કરીશ, બાઇક લઈશ, ઓફિસ જઈશ, ઓફિસે આટલા ટાઈમે આ કામ કરી રહ્યો હોઈશ, વગેરે વગેરે એક્શન્સ, બધી ફ્યુચર્સની એક્શન્સ જોઈએ. તો પહેલું જોઈએ કે ટુમોરોથી સ્ટાર્ટ કરીએ કે આવતીકાલે હું શું કરીશ. તો આવતીકાલે ટુમોરો મોર્નિંગ એટ, ઓકે, ટુમોરો મોર્નિંગ એટ શાર્પ, એટલે કે આપણે કહીએ ને પાક્કા આટલા ટાઈમે, તો ટુમોરો મોર્નિંગ એટ શાર્પ 6 o'clock. ફ્યુચર્સની એક્શન્સ ઇન્ડિકેટ કરવા, સપોઝ કે હું સવારે 6 વાગે ફિક્સ 6 વાગે ઉઠીશ જઈશ, તો આ રીતે લખાય કે ટુમોરો મોર્નિંગ એટ શાર્પ 6 o'clock ઉઠીશ જઈશ. જે જ નામનો વર્ડ છે તો અહીં શાર્પ યુઝ કર્યું છે કે ટુમોરો મોર્નિંગ એટ શાર્પ 6 o'clock આઈ વિલ વેક અપ. વેકઅપ એટલે કે ઉઠવું, હું ઉઠી જઈશ. ઉઠ્યા પછી એટલે કે ત્યાર પછી શું કરીશ, તો આફ્ટર ધેટ, ત્યાર પછી હું શાવર લઈશ. આઈ વિલ, પહેલા તો બ્રશ કરીશું, ડાયરેક્ટ શાવર નહીં થાય, તો આઈ વિલ બ્રશ માય ટીથ. બ્રશ કરીશ પછી એન્ડ ધેન, ત્યાર પછી શું કરીશ, એન્ડ ધેન આઈ વિલ ટેક માય શાવર, ને પછી હું નાઈશ. બરોબર, આઈ વિલ ટેક માય શાવર. શાવર થઈ જાય પછી શું કરીએ કે બ્રેકફાસ્ટ લઈશ. તો લગભગ કેટલા વાગે, સમજો કે 6 વાગે ઉઠ્યા છે, તો 7:30-8 વાગે. અને ચાલુ એક્શન્સ બતાવીએ હવે કે હું સવારે 7:30 વાગ્યે મારો બ્રેકફાસ્ટ કરી રહ્યો હોઈશ. તો આઈ વિલ બી આઈધર ડુઈંગ ઓર ટેકિંગ. ઓકે, સો આઈ વિલ બી taking my breakfast at 7:30 am. બરાબર, સવારના 7:30 વાગે હું બ્રેકફાસ્ટ કરી રહ્યો હોઈશ. બ્રેકફાસ્ટ કરી અને પછી હું જઈશ ઓફિસે. બરોબર, તો આઈ વિલ ગો ટુ માય ઓફિસ. એન્ડ ઓફિસ શું હશે, તો કે 10 વાગે તો મેં કામ સ્ટાર્ટ કરી દીધું છે, એટલે કે કામ કરી રહ્યો હોઈશ. તો એન્ડ આઈ વિલ બી વર્કિંગ ઓન માય ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ બાય 10:30 am. એટલે કે હું બ્રેકફાસ્ટ કરી પછી ઓફિસ જઈશ અને ઓફિસ પહોંચીને મારો જે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે એ 10:30 તે એના પર હું કામ કરી રહ્યો હોઈશ. એટલે કે આઈ વિલ ગો ટુ માય ઓફિસ એન્ડ આઈ વિલ બી વર્કિંગ ઓન માય ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ બાય 10:30 am, મીન્સ 10:30. પછી હું લગભગ 7 વાગે ઘરે આવી રહ્યો હોઈશ અથવા તો રોડ પર હોઈશ. તો આઈ વિલ બી રિટર્નિંગ એટ my home around at 7 PM in the evening. એટલે કે સાંજના સમયે લગભગ અરાઉન્ડ એટ 7 PM, એટલે કે લગભગ 7 ની આસપાસ, ફિક્સ નથી બટ લગભગ, કે હું આઈ વિલ બી રિટર્નિંગ એટ માય હોમ અરાઉન્ડ એટ 7 PM in the evening. સાંજે ઘરે આવ્યા પછી શું કરીશ, તો આઈ વિલ get fresh, હું ફ્રેશ થઈશ, and will take my dinner, અને હું મારું ડિનર કરીશ. ડિનર થઈ ગયું પછી બાળકો સાથે હું લગભગ લાઈક રોજે કલાક વિતાવું છું, તો હું લગભગ 10 વાગે બાળકો સાથે કાર્ટૂન જોઈ રહ્યો હોઈશ. ઓકે, સો આઈ વિલ બી વોચિંગ a cartoon show, a
cartoon show with my children at ક્યારે તો કે 10 વાગે, તો 10 o'clock in the evening, એટલે કે સાંજના સમયે 10 વાગે લગભગ હું મારા બાળકો સાથે કાર્ટૂન જોઈ રહ્યો હોઈશ. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જ્યારે તમે કોઈ પણ આપણે એક ટેન્સ લો, એને શીખો, એક્ટિવ પેસિવ સ્ટ્રક્ચર શીખી જાઓ, ત્યાર પછી એને આવા પેરેગ્રાફ રૂપે લખજો. પહેલા સેન્ટેન્સીસ શીખો ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સીસ શીખાઈ જાય, ત્યાર પછી સેપરેટ પેરેગ્રાફ્સ લખો અને એ પેરેગ્રાફ્સ તમારી પોતાની એક્શન્સ લખો, તમારું ડેલી સ્કેડ્યુલ લખો, રૂટીન લખો, તો તમને જે તે લેંગ્વેજ પ્રત્યે ગ્રીપ ઇઝીલી આવશે. જો આ પેરેગ્રાફ અગેન આપણે જોઈએ, આખું રીડ કરીએ ફૂલ પેરેગ્રાફ, કે ટુમોરો મોર્નિંગ એટ sharp 6 o'clock I will wake up and after that I will brush my teeth and then will take my shower. I will be taking my breakfast at 7:30 a.m. I'll go to my office and I will be working on my important project by 10:30 a.m. I will be returning at my home around at 7 p.m. in the evening. I will get fresh and will take my dinner. I will be watching a cartoon show with my children at 10 o'clock in the evening. હવે નોર્મલ એક્શન્સ જ છે તમારી ડે ટુ ડે રૂટીન એક્ટિવિટી, તો એ બધી એક્શન્સ લખો અને જ્યારે કંઈ વાંચો છો, લાઈક આઈ વિલ બ્રશ માય ટીથ, આઈ વિલ ટેક માય બ્રેકફાસ્ટ, ઓર સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ, ઓર અરાઉન્ડ can be dinner, or will be watching then the cartoon show. મીન્સ કે આવા અમુક જે વર્ડ્સ છે, જે શરૂઆતમાં નવા વર્ડ્સ આવે તમારી પાસે, એને એક નોટ્સ બનાવો અને તમારા ડે ટુ ડે કન્વર્ઝેશનમાં એનો યુઝ કરો. જેટલો યુઝ કરશો એટલી જ તમારી વોકેબ્લરી, ગ્રામેટિકલ રેન્જ, ઇન શોર્ટ તમારી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે. ફ્રેન્ડ્સ, તો આ હતો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આનું રિવાઇઝ કરજો, રિવિઝન કરજો એન્ડ પ્રેક્ટિસ એટ હોમ. When you are practicing, get any confusion or any doubt, if you require any clarification or solution, kindly drop me a notes or comments on below this video. I will be getting back to you personally and I'll try to solve all of your queries. If you believe that is the important information or the educational video, pass it to your near and dear ones and don't forget to like, share and subscribe and press the bell icon to get instant video notifications.